વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દે ગુજરાતભરમાં કોંગ્રેસની સહી ઝુંબેશ ચાલી રહી હતી ત્યારે પાટણના બગવાડા દરવાજા પાસે પણ શહેર કોંગ્રેસે વોટ ચોરી ગાદી છોડના સ્લોગન સાથે સહી ઝુંબેશ કરાવી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સહી કરી સહી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો અને મોટી સંખ્યામાં નગરજનો તેમાં જોડાયા હતા। ગુજરાત કોંગ્રેસે ઠેર ઠેર સંમેલન શરૂ કરીને ઝુંબેશ શરૂ કરી છે। સહી ઝુંબેશ કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડના સ્લોગન સાથે આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાતભરમાં કોંગ્રેસની સહી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે પાટણના બગવાડા દરવાજા પાસે પણ શહેર કોંગ્રેસે વોટ ચોર ગાદી છોડના સ્લોગન સાથે સહી ઝુંબેશ શરૂ કરાવી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સહી કરીને સહી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો અને મોટી સંખ્યામાં સહી ઝુંબેશમાં નગરજનોએ ભાગ લીધો હતો। પાટણથી આ સહી ઝુંબેશની શરૂઆત થઈ છે। મોટી સંખ્યામાં નગરજનોએ આ સહી ઝુંબેશમાં ભાગ લીધો હતો। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દે ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ તે અંતર્ગત ચલાવવામાં આવી રહી છે ત્યારે પાટણ ખાતે પણ આ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। પાટણના બગવાડા દરવાજા પાસે પણ સહી ઝુંબેશ થઈ હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, ગુજરાતભરમાં કોંગ્રેસની સહી ઝુંબેશ ચાલી રહી છે, પાટણમાં પણ તેની શરૂઆત થઈ હતી, કેવા દ્રશ્યો જોવા મળ્યા? અલ્કેશ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે કે અલ્કેશ સહયોગીને અવાજ સંભળાઈ રહ્યો નથી। સહી ઝુંબેશ પાટણ ખાતે પણ હાથ ધરવામાં આવી હતી। મોટી સંખ્યામાં નગરજનોએ સહી ઝુંબેશમાં ભાગ લીધો હતો। ગુજરાતભરમાં ઝુંબેશ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। વોટ ચોરી મામલે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધી દ્વારા અગાઉ પત્રકાર પરિષદ યોજીને વોટર લિસ્ટ મામલે વોટ ચોરી મુદ્દે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સરકારને અનેક સવાલો પૂછવામાં આવ્યા છે અને ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે। વોટ ચોર ગાદી છોડના સ્લોગન સાથે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં પહેલા તો પાટણના બગવાડા દરવાજા પાસે પણ શહેર કોંગ્રેસે વોટ ચોર ગાદી છોડના સ્લોગન સાથે આ સહી ઝુંબેશ ચલાવી હતી। હાલ જે કહેવાય કે સભ્યો કોંગ્રેસના કાર્યકરો આવી રહ્યા છે અને જે આવનાર બાદના લોકો એ લોકો પાસેથી ક્યાંક ને ક્યાંક સહી કરાવે, સહી ઝુંબેશ કરાવે, સમજ આપે કે વોટ ચોરીને કૌભાંડ કેવી રીતે થયું છે। હાલ અત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ઉત્તર પ્રભારી સુભાષિની યાદવ આવે છે, હાલ આંબેડકર ગયા છે અને જઈ રહ્યા છે, માલ્યાર્પણ કરશે। માલ્યાર્પણ કરશે, શુભ્રજા કરીને આ કાર્યક્રમને અત્યારે હાલ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યું। જી, આભાર અલ્કેશ જોડાવા માટે અને